ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો આજે શુભારંભ થવાનો છે। ત્યારે વહેલી સવારે મંદિરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 3 લેયર સુરક્ષાની વચ્ચે આજે ભગવાન જગન્નાથજી છે તે નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે આખા મંદિરની સજાવટ આપ જોઈ શકો છો કે રોશની કરવામાં આવી છે અને આ રંગબેરંગી રોશનીની સાથે સમગ્ર મંદિરનું પ્રાંગણ જે છે તે અત્યારે હાલ ઝગમગી ઉઠ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભગવાન જગન્નાથજીની મહાઆરતી ચાલી રહી છે। ત્યારબાદ ભગવાન જગન્નાથજીને વિશેષ ખીચડીનો ભોગ જે છે તે અર્પણ કરવામાં આવશે। ભોગ અર્પણ કર્યા બાદ ખાસ જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને આ પરંપરાગત રથ જે આપ જોઈ રહ્યા છો તેમાં બિરાજમાન કરાવવામાં આવશે, વિધિ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ પરંપરાગત રીતે આ ઐતિહાસિક રથયાત્રા જે છે તેનો શુભારંભ થશે। ત્યારે ખાસ જો વાત આવે તો હવે ખડીઓ જે છે તે ગણાઈ રહી છે, કારણ કે હવે થોડીક જ વાર આપણે કહી શકીએ જ્યારે જગતના નાથ જે છે તે રથમાં બિરાજમાન થશે અને નગરચર્યાએ નીકળશે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સાથે સંવાદદાતા અનિતા પરમાર નિજ મંદિરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, વહેલી સવારે મંગળા આરતી થઈ, અત્યારે કેવો માહોલ, કારણ કે ભક્તો પહોંચી રહ્યા છે ત્યાં જગન્નાથ મંદિરે? માહોલ તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે અત્યારે હાલ મંદિરમાં સમગ્ર મંદિર જે છે તે ભક્તિમય માહોલમાં જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ મંદિરના પ્રાંગણની અંદર આદિવાસી નૃત્ય જે છે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઢોલ નગારાના તાલની સાથે કલાકારો જે છે તે પણ પોતાની ભક્તિ અત્યારે હાલ બતાવી રહ્યા છે। પરંપરાગત વેશભૂષામાં આવેલા કલાકારો જે છે કથક નૃત્ય કરી રહ્યા છે, ત્યારે આપણે એમની જોડે જઈને પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો ભગવાન જગન્નાથજીની આજે ઐતિહાસિક રથયાત્રા? અત્યાર સુધી 20 વર્ષથી કામ કરીએ છીએ, અમને આનંદ આવે, અમને ખુશી ભગવાન અમારા આનંદ આવે। નૃત્ય થકી તમે તમારી ભક્તિ દર્શાવો છો, કેવું લાગી રહ્યું છે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે એટલે અમારા અંદર કલાકારી અમારા અંદર જાગે। રથયાત્રામાં કયા કયા નૃત્ય કરવાના છો? અમે દાંડિયા રાસની કરીએ છીએ, એક ભાંગડા કરીએ, એક ગરબા કરીએ, રાસ કરીએ। આજે કથકની ઈચ્છા છે તો કથક બની સારું લાગે, આનંદ લાગે। ચોક્કસથી આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ પ્રમાણેના કથક નૃત્ય કરવામાં આવી રહ્યા છે। મયુર થીમ પર આ કથક નૃત્ય જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ આદિવાસી નૃત્ય જે છે તે પણ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યું છે। સાથે જ આપ જોઈ શકો છો કે આખા મંદિરની શોભા જે છે તે અત્યારે હાલ ભક્તિમય માહોલમાં મહેકી ઉઠી છે। ત્યારે હજારો ભક્તો જે છે તે હવે મંદિરના પ્રાંગણમાં આવવાનું શરૂ થઈ ગયા છે। આપ જોઈ શકો છો ભક્તોની ધીમે ધીમે ભીડ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે થઈને ભક્તો જે છે તે ખાસ આવતા હોય છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી અને ત્યારબાદ મહાપ્રસાદ જે છે તે ભગવાનને ધરાવવામાં આવ્યો અને હવે આ ત્રણેય જે ઐતિહાસિક રથ જે છે તેમાં ભગવાનને બેસાડવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળશે। ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યો છે। 3 લેયર સુરક્ષાની વચ્ચે આ ઐતિહાસિક રથયાત્રા જે છે તે નીકળવાની છે। ત્યારે જય જગન્નાથના નાદની સાથે મંદિરનું પરિસર પણ ગુંજી રહ્યું છે। સાથે જ અમે તમને મંદિર પણ બતાવી રહ્યા છીએ, જેમાં આપ જોઈ શકો છો કે આદિવાસી નૃત્યની ઝાંકી જે છે તે પણ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા જે છે
તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઢોલ નગારાના તાલે અત્યારે હાલ કલાકારો જે છે તે પોતાની ભક્તિ જે છે તે દર્શાવી રહ્યા છે ત્યારે ગુજરાતના લોકનૃત્યની ઝાંખીઓ ખાસ જોવા મળી રહી છે અને અમે તમને આ ગુજરાતની લોક સંસ્કૃતિનું જીવંત જે ઉદાહરણ કહી શકાય કે તે અમે તમને બતાવી રહ્યા છીએ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સમરસતા અને એકતાનો સંદેશ આપતું આદિવાસી નૃત્ય જે છે તેના થકી ભગવાનની એક ભક્તિ પ્રગટ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રામાં લોકકલા અને આસ્થાનો ભવ્ય સમન્વય જે છે તે જોવા મળી રહ્યો છે આ સાથે જો વાત કરવામાં આવે તો 18 જેટલા ગજરાજ જે છે તે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં આગેવાની કરશે સાથે જ વિવિધ ભજન મંડળીઓ જે છે તે એમાં જોડાશે ખાસ 30 જેટલી ભજન મંડળીઓ સાથે જ 30 જેટલા અખાડા જે છે તે પણ વિવિધ કરતબો કરશે ત્યારે મંદિરની શોભા આપ જોઈ શકો છો કે સમગ્ર મંદિર જે છે તે ઝગમગ અત્યારે હાલ ઝગમગી રહ્યું છે અને આ ત્રણેય રથ જે છે તે હવે ભગવાનની રાહ જોઈ રહ્યા છે ને અત્યારે હાલ ભગવાન જે છે તે નિજ મંદિરમાં છે અને થોડીક જ હવે તો ઘડીઓ ગણાઈ રહી છે જ્યારે ભગવાન જે છે ત્યાં રથમાં બિરાજમાન થશે અને તેઓ જે છે તે નગરચર્યાએ નીકળશે ત્યારે નગરચર્યાએ નીકળે પહેલા આપણે જણાવીએ કે અમદાવાદની આ જે રથયાત્રા જે છે તે ઐતિહાસિક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઘણા વર્ષોથી આ રથયાત્રા જે છે તે નીકળે છે જગન્નાથપુરીમાં જે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તેના બાદ જો બીજી કોઈ રથયાત્રા પ્રસિદ્ધ હોય તો એ અમદાવાદની આ રથયાત્રા છે ત્યારે ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા જે છે તેનો હવે શુભારંભ થવાનો છે થોડીક જ વાર બાદ ભગવાન જગન્નાથજી માટે ખાસ પહિંદ વિધિ કરવામાં આવશે અને એવું કહેવાય છે કે જે નગરના રાજા હોય તેમના દ્વારા પહિંદ વિધિ પહેલા કરવામાં આવતી અને હવે જ્યારે જમાનો બદલાયો છે ત્યારે જે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી હોય તેમના દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથજી છે તેમની પહિંદ વિધિ કરવામાં આવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે જે છે તે સોનાની સાવરણીથી અહીંયા કચરો વાળશે અને પછી ભગવાન જગન્નાથજીના રથોનું પ્રસ્થાન જે છે તે કરાવવામાં આવશે ત્યારે મંદિરમાં પણ તમે જે પ્રમાણે જોયું કે ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને હવે એ ઘડીઓ ગણી રહી છે કે જ્યારે ભગવાન જગન્નાથ જે છે તે પોતાના ભાઈ બહેનની સાથે નગરચર્યાએ નીકળશે અને વાજશે ને ગાજશે ભગવાન જે છે તેમની આ રથયાત્રાનો શુભારંભ થશે જી અનિતા વાત કરવામાં આવે તો આજે રથયાત્રા છે એટલે લાખો ભક્તોનો જમાવડો પણ જોવા મળવાનો છે તો ભક્તો માટે ખાસ કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે સ્મિતા તમને જણાવી દઈએ કે હજારો લાખો ભક્તો હોય છે તે રથયાત્રામાં જોડાતા હોય છે ને ભગવાન જગન્નાથજીની એક ઝલક પામવા માટે થઈને તેઓ આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ જે કહેવાય છે કે વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે પ્રમાણે અત્યારે હાલ મંદિરના પ્રાંગણની અમે તમને વ્યવસ્થા બતાવી રહ્યા છીએ જેમાં આપ જોઈ શકો છો કે જે બાજુ રથ છે તે બાજુ આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવાયો છે ખાસ જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ 3 લેયર સુરક્ષાની વચ્ચે આ ઐતિહાસિક રથયાત્રા જે છે નીકળવાની છે ત્યારે લગભગ 3000થી પણ વધારે પોલીસના કર્મચારીઓ જે છે તેમણે આ રથયાત્રા જ્યારે શરૂ થશે ત્યારે ખાસ તેની સાથે તેમણે રહેવાના છે ખાસ જો વાત કરવામાં આવે તો દરેક અલગ અલગ સ્પોટ ઉપર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે કહેવાય છે કે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ભક્તોને કોઈ પણ જાતની અગવડ ના પડે તે માટે થઈને પણ આ વખતે અમદાવાદ પોલીસ જે છે તે સંપૂર્ણ રીતે સજ્જ છે ખાસ જો વાત કરવામાં આવે તો એઆઈ ટેકનોલોજીનો આ વખતે ઉપયોગ કરવામાં આવ્યો છે એક મોબાઈલ કેમેરા વાન જે છે તે પણ ખાસ સાથે રથયાત્રાની સાથે જ રહેશે ત્યારે કોઈ પણ પ્રકારની ચૂક ના થાય અથવા તો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને તે માટે થઈને સંપૂર્ણ વ્યવસ્થાઓ જે છે તે આ વખતે ગોઠવવામાં આવી છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ ઐતિહાસિક રથયાત્રા છે અને
હવે તો છેલ્લા ઘણા સમયથી જ્યારે આ રથયાત્રા નીકળે છે ત્યારે એ સુખરૂપ પાર થતી હોય છે, ત્યારે આ વખતે પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય. ગયા વખતે ખબર છે કે જે પ્રમાણે ગજરાજ ભડક્યા હતા અને એક દુર્ઘટના થતા અટકી ગઈ હતી, પરંતુ આ વખતે એવું ના થાય એના માટે થઈને વિશેષ કહેવાય છે કે તૈયારીઓ કરવામાં આવી છે. અને હાલ જે બેન્ડ વાજા હોય છે, 2 થી 3 બેન્ડ વાજા હોય છે, ત્યારે આ વખતે તો ગજરાજોને પણ થોડો સમય 1 કલાકનો સમય વિરામ આપવામાં આવશે, જેના કારણે થઈને તેમને પણ આરામ મળી રહે. એટલે આ પ્રમાણેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આખો જે રથયાત્રાનો રૂટ જે છે તે રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેના માટે થઈને પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ સાથે જ જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તે લોકો માટે થઈને પાણીની તેમજ ભોજનની પણ ઘણી જગ્યાએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે આજે એ દિવસ છે જ્યારે જગતના નાથ જે છે તે નગરચર્યાએ નીકળવાના છે અને હવે તો ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે નિજ મંદિરમાંથી ભગવાન જે છે તે હવે રથમાં બેસવાના છે અને ત્રણેય ભાઈ બહેન જે છે તે પોતાના ઐતિહાસિક રથ જે છે તેમાં બેસીને બિરાજમાન થઈને હવે વાજતે ને ગાજતે જ્યારે મંદિર થી ભગવાન જે છે તે નીકળીને રથમાં આવેલા છે, ત્યારે પ્રથમ જે ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે તરફ ભગવાન જગન્નાથજીનું પ્રમાણ થતું જોવા મળી રહ્યું છે. આદિવાસી નૃત્યની દાંડી જે છે તે મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે આદિવાસી નૃત્ય કરતા પોતાની અલગ જ પ્રકારની ભક્તિ જે છે તે તેમના દ્વારા પ્રગટ કરવામાં આવી રહી છે. અને ભગવાન જગન્નાથજીની જે જોઈ શકો છો કે સમય નજીક આવી રહ્યો છે અને ભગવાન જગન્નાથજીને નિજ મંદિરમાંથી રથમાં બેસાડવામાં આવશે. પરંપરાગત આ જે રથ છે એમાં ભગવાન જગન્નાથજી જે છે તે વિરાજમાન થશે. સાથે જય સુભદ્રાજી સાલતો વાત કરવામાં આવે તો હવે ભક્તિ જે છે તે દરેક શ્રદ્ધાળુઓના ચહેરા પર જોવા મળી રહી છે. દૂર દૂરથી ભક્તો જે છે તે ખાસ આ રથયાત્રાના દર્શન કરવા માટે જોઈ શકો છો કે મંદિરમાં આ જ પ્રમાણે હજારો શ્રદ્ધાળુઓ જે છે તેમનો ચુસ્ત બંદોબસ્ત પણ સાથે આખા મંદિરમાં તેનાથી સમગ્ર મંદિર જે છે તે સજાવવામાં આવ્યું છે. ખાસ આ વખતે દર વખતે મોર પણ જે થીમ હોય છે તે રાખવામાં આવ્યું છે અને જગતના નાથ જે છે હવે જ્યારે આપ જોઈ શકો છો કે હવે વિગ્રહ જે છે અહીંયા વિરાજમાન કરવામાં આવશે. ઐતિહાસિક રથયાત્રા વિશે આપણે વાત કરીએ તો રથયાત્રાની આગેવાની કરશે. દર વખતે જેમ આ વખતે 101 જેટલી સાંસ્કૃતિક જાતિ કરાવતી રથો જે છે તે પણ આમાં જોડાશે. અંગ કસરત કરતા 30 જેટલા અખાડા જે છે તે પણ આમાં જોડાવશે. લગભગ 18 જેટલી ભજન મંડળીઓ છે અને 2 થી 3 જેટલા બેન્ડ વાજા છે તે પણ જોડાશે. ત્યારે લગભગ 1000 થી લઈને 1500 જેટલા ખલાસી ભાઈઓ જે છે તે આ ઐતિહાસિક રથ આપ જે જોઈ રહ્યા છો તેને હાંકવાના છે અને આખા દેશભરમાંથી લગભગ 2500 જેટલા સાધુ સંતો આ રથયાત્રામાં જોડાશે. આ ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. હવે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે, રથને ખેંચીને પરિસ્થિતિ કરીને આ જે રથયાત્રા જે છે તેનો શુભારંભ કરાવશે. ત્યારે રથયાત્રાને જોવા માટે થઈને અને ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં હજારો શ્રદ્ધાળુઓ જે છે તેમની ભીડ અત્યારે હાલથી જ ઉમટી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે
તો હજારો ભક્તો જે છે તે હવે તેમની ધીરજ ખોટી રહી છે, કારણ કે ભગવાન જે છે તે હવે રથમાં બેસીને નિજ મંદિરમાંથી રથમાં બેસીને ભક્તોને દર્શન આપવા માટે થઈને જવાના છે. બિલકુલ અનિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આજે રથયાત્રા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી સરસપુર ખાતે પહોંચ્યા છે, ભગવાનના મોસાળમાં પહોંચ્યા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ત્યાં પણ ભક્તો માટે ખાસ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. अभी भी हजारों युवाओं से लेके बुजुर्ग जय जगन्नाथ के नारों के साथ भगवान जगन्नाथ जी की रथ यात्रा में भगवान जगन्नाथ जी के भावी भक्तों के लिए प्रसादी की हर गलियों में तैयारियां हो रही है. आप देख सकते हो बुजुर्ग से लेके युवा तक सब साथ में मिलके ये प्रसाद बनाने की व्यवस्था, ये व्यवस्था इतनी परंपरागत सालों से चलती आ रही है. हर पोल यानी कि हर गली में घर घर से बच्चे से लेके बुजुर्ग बाहर निकलते हैं, साथ में मिलके एक भंडारे की व्यवस्था करते हैं. ये क्षेत्र के हर गली में आपको इसी प्रकार की व्यवस्था मिलेगी. कल यहाँ पे लाखों लोग भोजन करेंगे और कितनी भी बड़ी संख्या में लोग आते हैं. ये छोटी छोटी गलियों में उनकी व्यवस्थाएं होती रहती है. कभी बारिश आती है तो सब दरवाजे खुल जाते हैं और घर के अंदर बिठा के लोगों को खिलाते हैं. यही अहमदाबाद की खास तौर पे संस्कृति है और ये संस्कृति के जो रक्षक है ऐसे सभी कार्यकर्ताओं को मिलने का अवसर मिला. आज मुझे भी उनके साथ प्रसाद बनाने में कई पुरिया कैसे बनती है, कई सब्जी कैसे बनती है, ये देखना सीखना और उनके साथ काम करने का अवसर मिला. आभार. તો જે રીતે આજે રથયાત્રાનો મહાપર્વ અને ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થશે, જે રીતે ભક્તોનો ઘસારો વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. નિજ મંદિરે પણ ભક્તો પહોંચ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો. આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. હવે ભગવાન જે જગન્નાથ છે તે રથમાં બિરાજમાન થશે અને ખુદ નગરચર્યાએ નીકળશે ભક્તોના દુખડા હટવા માટે, ભક્તોને દર્શન આપવા માટે. તો ભક્તોને આગમનની જે રાહ જોવાઈ રહી હતી જાય છે. આમ તો આ તહેવારની શરૂઆત અષાઢી સુદ બીજથી અષાઢી સુદ દસમ સુધીની હોય છે. તમે ખરેખર જગન્નાથપુરીના જો આ રથયાત્રામાં જોડાયેલા હોય તો બીજથી દસમ સુધીનો આ તહેવાર હોય છે. આપણા ગુજરાતમાં એક દિવસનો હોય છે, પણ જે મેઇન છે, જે જગન્નાથપુરી છે, ત્યાં 10 દિવસનો આ તહેવાર હોય છે. દર વર્ષે આ જગન્નાથ ભગવાન એક દિવસ નગરચર્યાએ નીકળે છે. હવે આની ઘણી દંત કથાઓ રહેલી છે. એમાંની એક કથા તમને સંભળાવું કે જ્યારે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા, ત્યારે કૃષ્ણ ભગવાનની 1608 પટરાણી બલરામની માતા રોહિણીને પૂછ્યું, અને કૃષ્ણની આટલી સેવા કરીએ છે છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે? ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ના પ્રવેશો તો હું તમને એ વાત ઉપર વાર્તા કરું. રાણીઓ વિચાર કરીને સુભદ્રાજીને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું સુભદ્રાજીને કે કોઈ અંદર આવે નહીં તેનું તમે ધ્યાન રાખજો, કોઈને અંદર પ્રવેશવા ના દેતા. પછી માં રોહિણીએ માતાએ કથા ચાલુ કરી. સુભદ્રાજીએ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે ધીરે ધીરે ભગવાન કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા હતા અને જે માં કથા કરતી હતી તે એકદમ શાંતિથી વાતો સાંભળતા હતા. ત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામજીએ કાન એકદમ બાકીને ધીરે ધીરે બધું સાંભળવા લાગ્યા. અને જેમ જેમ
બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા, ધીરે ધીરે બધું શાંતિથી સાંભળતા હતા દરવાજા પર કાન રાખીને. ત્યાં કૃષ્ણ અને બલરામ સુભદ્રાજાની જેમ દરવાજા પર કાન રાખતા રાખતા અચાનક ભક્તિના ભાવના લીધે એટલી સરસ મજાની સત્સંગની વાતો માં રોહિણીજી કરતા હતા કે તેમના ત્રણેયના હાથ પગ જકડાઈ ગયા. અને માટે આપણે જે અત્યારે હાલમાં ચલચિત્ર જોઈએ છે તેમાં તેમની આંખો પોળી અને હાથ પગ સ્થિર છે, એટલે કે જકડાયેલા છે. કેમ કે જ્યારે માં રોહિણીજી વાત કરતા હતા ત્યારે તે પણ પોતે સ્તબ્ધ થઈ ગયા હતા. અને માટે થઈને આપણે આ મોટી આંખોવાળા, ભવ્ય કપાળવાળા અને નાના હાથવાળા એવા ભગવાન જગન્નાથજીનું દર્શન કરીએ છીએ. ધીરે ધીરે ભક્તિના ભાવના લીધે શરીર સંકોચાવા લાગ્યું અને ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા. તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા છે, આંખો મોટી થઈ ગઈ છે. અને નારદ મુનિજીના કહેવા પ્રમાણે થઈને ભગવાનને આજીજી કરી નારદ મુનિ કે આ રૂપ તમે સમગ્ર જગતને બતાવો, આ તમારું જે આ રૂપ છે તે સમગ્ર વિશ્વને બતાવો. ત્યારે ભગવાન નારદ મુનિને કળિયુગના રૂપમાં ભગવાન જગન્નાથજીના દર્શન બધાને થાય, આ સ્વરૂપના દર્શન થાય તે માટે આજીજી કરી, સ્તુતિ કરી, અર્ચના કરીને ત્યારે ભગવાન કૃષ્ણએ પ્રસન્ન થઈને તથાસ્તુ કીધું કે હું કળિયુગના આ મારા સ્વરૂપને જગન્નાથજીના રૂપ તરીકે પ્રસરાવીશ. આમ તો ભારતમાં રથયાત્રાનું મહત્વ બહુ આગવું છે. કહેવાય કે સૌથી ભવ્ય તહેવાર રથયાત્રા ગણાય છે. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની છે. ઉપરાંત અનેક શહેરોમાં આ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરે નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારબાદ વડોદરાની વાત કરીએ. વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત થતી રથયાત્રા પણ ઘણી સારી અને મોટી હોય છે. એમ સુરતની અંદર, રાજકોટની અંદર પણ આ રથયાત્રા નીકળે છે. સૌરાષ્ટ્રમાં પણ આ રથયાત્રાનું આગમી મહત્વ ગણાયું છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન થાય છે, પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથ ઉપર, મોટા ગાડા વડે તેને દિનચર્યા ઉપર અને નગરચર્યા ઉપર લઈ જવામાં આવે છે. આ સમયે સાથે મંડળીઓ પણ જોડાયેલી હોય છે, અખાડા પણ જોડાયેલા હોય છે અને ભગવાનના એવા પ્રિય ગજરાજ પણ જોડાયેલા હોય છે. 20 થી 30 ગજરાજ હોય, 10 થી 20 મંડળીઓ હોય અને 20 થી 30 અખાડા હોય. અને આવી શોભાયાત્રા, સુંદર યાત્રાની સાથે જ્યારે સ્વયં ભગવાન જગન્નાથ સમગ્ર સૃષ્ટિને તેમનું આ અલૌકિક સ્વરૂપનું દર્શન કરવા નીકળે ત્યારે જે ભક્તો, જે ભાવિ ભક્તો આ સ્વરૂપનું દર્શન કરે છે તે ત્યાં જ પુણ્યના ચરણે પડે છે. આવા સ્વરૂપ, વિરાટ સ્વરૂપને, આવા દિવ્ય સ્વરૂપને જે પણ ભગવાન કૃષ્ણને, ભગવાન જગન્નાથને સ્પર્શ કરે, તેના રથને સ્પર્શ કરે, તેના દરેક પાપો, દરેક કર્મોમાંથી મુક્તિ મળે છે. કારણ કે ભગવાન કૃષ્ણનો રથ છે, ભગવાન સ્વયં જગન્નાથજીનો રથ છે. જગન્નાથજીની 149મી રથયાત્રા અને હવે આ રથયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજી છે તેમને તેમના રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે.
આપ જોઈ રહ્યા છો કે પ્રથમ રથ જે જોવા મળી રહ્યો છે તે ભગવાન જગતના નાથનો એટલે કે જગતના પાલનહારનો જગન્નાથજીનો છે અને આ નંદી ઘોષ રથની અંદર જગતના નાથ જે છે તે બિરાજમાન થઈ ગયા છે અને આજે ખાસ જો વાત કરવામાં આવે તો ગુલાબી રંગના વાઘા જે છે તે એમણે ધારણ કર્યા છે ત્યારે ખાસ અત્યારે હાલ આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જે છે તે અત્યારે હાલ મંદિર પ્રાંગણમાં ઉમટ્યું હોય તેવું લાગી રહ્યું છે ખાસ જો વાત કરવામાં આવે તો ભક્તિનો રંગ જે છે તે જોવા મળી રહ્યો છે નંદી ઘોષ તાલધ્વજ અને દેવદલન આ ત્રણેય રથ જે છે તે આજે આકર્ષણનું કેન્દ્ર લાગી રહ્યા છે કારણ કે રંગબેરંગી ફૂલોથી તેની સજાવટ કરાવવામાં આવી છે અને આ રથમાં બિરાજમાન થઈને રાજાધિરાજ બનીને જગતના નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે અને પોતાના ભક્તોને દર્શન આપશે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વાલાના વધામણા લેવા માટે થઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જે છે તે મંદિર ખાતે ઉમટ્યું છે કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે નીતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. તો ભગવાન જગન્નાથજીના 149મી રથયાત્રા ઉપર સુંદર મજાના ભગવાન દર્શન આપ્યા છે. તેમનું સ્વરૂપ તમે જોશો તો તેમની સ્વરૂપની જે પણ કહેવાય ને કે અલૌકિક શક્તિ તમને મહેસૂસ થશે. લાગે કે આપણને સ્વયં ભગવાન હમણાં બોલી ઉઠશે, એવું લાગે કે ભગવાન આપણને જોઈ રહ્યા છે, આપણને બસ આમ કે બોલવાની જ વાર છે. તમને એમની એ મૂર્તિમાં જો તો સ્વયં ભગવાન જ બેઠા છે. પરમાત્મા આજે આપણને દર્શન આપે છે. એવું થાય કે આજે મને મારા જીવનને ધન્ય કર્યું, પરમાત્માએ મારા જીવનમાં કોઈ સાર આપ્યો. તેવા ભગવાન જગન્નાથની જય હો. જય જગન્નાથ, જય જગન્નાથ. વાત કરીએ આપણે જગન્નાથ ભગવાનમાં સુભદ્રા અને બલરામના મૂર્તિઓમાં. જગન્નાથ મંદિર તો આખું વર્ષ પૂજન અર્ચન કરે જ છે, પણ એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિ મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈને 3 કિલોમીટર સુધી તે રથયાત્રા ચાલે છે. આપણા ગુજરાતના અમદાવાદ પણ 3 થી 4 કિલોમીટરની વચ્ચે તેની આખી પરિક્રમા હોય છે અને તે પણ ભવ્યમાં ભવ્ય કોમી એકતાના માળખામાં તેનો સમાવેશ થાય છે. આ દિવસે ના કોઈ જ્ઞાતિ, ના તો કોઈ ધર્મ, ના કોઈ જાતિ, અને માત્ર જય જગન્નાથ, જય જગન્નાથના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠે છે. જાહેર જનતાઓ દર્શનનો લાભ લે છે. આ તહેવાર રથયાત્રા ખૂબ મોટો અને ખૂબ સારો તહેવાર હોય છે. આ રથના પૈડા ખૂબ મોટા હોય છે, સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે અને દર વર્ષે નવા બનાવાય છે. એવું નથી કે આ વર્ષે બની ગયા એટલે આવતા વર્ષે એમાં જ. દર વર્ષે આ રથના પૈડા નવા હોય. દર વર્ષે આ રથના નવા રંગબેરંગી પૈડાને સુશોભિત કરવામાં આવે છે. આ રથને સંપૂર્ણ કાષ્ઠથી બનાવવામાં આવે છે. ભાવિજનો આને ખેંચીને લઈ જાય છે. એ લોકો એવું કહે છે કે જો અમે આ રથને ખેંચીએ છીએ એટલે અમારા દુઃખ, દરિદ્ર, કષ્ટ હરે છે. ભગવાન અમને સાચા માર્ગે લઈ જાય છે. ભગવાન અમને સાચી બુદ્ધિ, સદબુદ્ધિ આપે છે. એવું કહેવાય છે કે ભાવિજનો જે પણ આ 45 ફીટ ઊંચા અને 35 ફીટના ચોરસ ધરાવતા જે રથને ઉંચકે તો પણ તેમને કોઈ વજન નથી લાગતું, કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ તેમાં બિરાજમાન છે. ભગવાન જગન્નાથજી તેમાં બિરાજમાન છે. મા સુભદ્રા દેવી એમાં બિરાજમાન છે. બાલભદ્રજી એમાં બિરાજમાન છે. રથના સિંહાસનની પીઠિકા પણ ઉલટા કમળના ફૂલોની આકૃતિ જેવી હોય છે અને આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે. રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ જે વિધિ છે તે છેરા પહેરાની છે, એટલે કે જે પહંદ વિધિ કહેવાય તેને
કે જે શહેરનો રાજા છે તે રથના આગળ સફાઈ કરીને રથના જે આગળનું પહેલું ચરણ છે તેનું સાફ કરીને ચોખ્ખું કરીને ભગવાનના રથને આગળ વધારે છે અને ત્યારબાદ એ રથ સમગ્ર શહેરમાં સમગ્ર ગામમાં આગળ વધે છે. ગજપતિ રાજા ગજપતિના રાજ્યનો રાજા સફાઈ કામદારોને પહેરવેશ સજીને મૂર્તિઓ તથા રથની આસપાસ જગ્યા પાણી વડે ધોવે છે. તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વ રાજા અત્યંત ભક્તિભાવથી સોનાની હાથના વાળી સાવરણીથી, કારણ કે ભગવાન કૃષ્ણ છે, ભગવાન જગન્નાથ છે, તેમને તો માત્ર સોનું ગમે, એટલે સોનાની સાવરણીથી તેમનો આ રથનો જે આગળની જગ્યા છે તે સાફ થાય. ત્યાં જે નગરનો રાજા છે તે અત્યંત ભક્તિભાવથી તે રથયાત્રાના માર્ગને વાળે છે તેમજ સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે ગણપતિ રાજા કલિંગ સામ્રાજ્યના સર્વોચ્ચ હોદ્દેદાર હતા, મહાન વ્યક્તિ ગણાય છે. તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું પણ કામ કરે છે. આ કહેવાનો ભાવાર્થ સાહેબ એવો છે કે જ્યારે ભગવાન જગન્નાથજી એ નગરચર્યા પર નીકળતા હોય તો એ રાજા પણ એક સામાન્ય વ્યક્તિ છે, ને જે સામાન્ય વ્યક્તિ છે તે પણ એક માણસ છે. એટલા માટે થઈને કે ભલે તું નગરનો રાજા રહ્યો પણ મારી જોડે જો તારે આવવું હોય તો તારે સામાન્ય વ્યક્તિ બનીને આવવું પડશે. તારે પણ જેમ સામાન્ય વ્યક્તિઓ કચરો સાફ કરે છે તેમ તારે પણ કરવો પડશે અને ત્યારબાદ તને મારા દર્શન થશે. એટલે ભગવાન જગન્નાથ એવું કહે છે કે મારા માટે તો બધા સમાન છે, સમદ્રષ્ટિ, સમકલ્યાણ અને સાથે રાખીને કામ કરનાર, સૌનું હિત, સૌનું લોક કલ્યાણ એ ભગવાન જગન્નાથજી અષાઢી સુદ બીજના દિવસે પૂરું કરે છે. તો પહંદ વિધિ થાય અને ત્યાંનો નગરનો રાજા તે આગળની જગ્યા સાફ કરે એક સામાન્ય વ્યક્તિ બનીને, અને ત્યારબાદ આ યાત્રાનો પ્રારંભ થાય છે. આમાં ઘણા લોકો તેના રથ હાંકીને, રથ ખેંચીને તેના જીવનની અમૂલ્યતા સમજે છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથજી સાથે હોય ત્યારે રાજા અને માણસ, પ્રજામાં, રાજા અને પ્રજામાં કોઈ ભેદ હોતો નથી. સમ્રાટ હોય કે સામાન્ય ભક્ત હોય તેમના માટે બધા સમાન બને છે અને સમાન થઈને આગળ વધે છે. ચેર પરની વિધિ 2 દિવસ સુધી ચાલે છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓમાં એટલે કે મોસમીમાં ફૂલઘર તરીકે લઈ જવાય છે અને છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓ ફરીને શ્રી મંદિર તરફ પાછી જાય છે. એક અન્ય વિધિની મૂર્તિ શ્રી મંદિરમાંથી પણ પધરાવવાની હોય છે. રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓમાં જગન્નાથ મંદિરે રથમાં ગુડીચા મંદિર તરફ લઈ જાય છે. આપણે આ વાત કરીએ છીએ જગન્નાથપુરીની, આ જેમ ઓડિશા મેન મુખ્ય, તો તે તો 9 દિવસ સુધી એની આખી ચાલતી હોય છે વિધિ. અષાઢી સુદ બીજથી ચાલુ થાય, અષાઢી સુદ દસમ સુધી રહે. સાહેબ, અષાઢી સુદ બીજથી અષાઢી સુદ દસમ 9 દિવસ, 9 દિવસ આ તહેવાર ચાલે ત્યાં. અને આ દિવસોમાં ભગવાન જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના નાદ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ ભગવાન જગન્નાથજી
નગરચર્યાએ નીકળે છે ત્યારે જે પણ લોકો તેમની મનોકામના માંગે છે તે મનોકામના ભગવાન જગન્નાથજી પૂર્ણ કરે છે. બોલો જય જગન્નાથ. ભગવાનના સાનિધ્યમાં જો તમે આ વખતે આયા છો તો 100% તમારું કામ થઈ જશે. તમારે માત્ર ને માત્ર ભગવાન જગન્નાથજીના દર્શન કરવાના છે. આંખો બંધ કરો અને ભગવાન જગન્નાથજીને યાદ કરો, તેમના સમક્ષ તમારી રજૂઆત કરો. તમારું કામ 100% થશે. આજે તો અષાઢી સુદ બીજ છે, તમારું કામ ચોક્કસપણે પૂર્ણ થશે. વાત કરીએ કે ભાઈ આજે યાત્રા તે ભાવિ ભક્તો માટેની છે. જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલીન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ આ કથાનું વર્ણન છે. એટલે કે સદીઓ જૂની, અનાદિકાળે જૂની આ રથયાત્રા ચાલી આવી રહી છે. સ્કંદ પુરાણમાં પણ રથયાત્રાનું આબેહૂબ જેવું વર્ણન પદ્મ પુરાણમાં છે તેવું જ આબેહૂબ વર્ણન છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ છે. મુગલ કાળ દરમિયાન જયપુરમાં રાજસ્થાનના રાજા રામસિંહે પણ 18મી સદીમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં મયુરભંજ અને પાલામુખડીના રાજાઓએ પણ પુરીની જેમ રથયાત્રા યોજી હતી. જે સમ્રાટ થઈ ગયા, જે નગરના રાજા થઈ ગયા, તેવા લોકોએ પણ આ રથયાત્રાની વિશેષ અનુભૂતિ કરેલી છે. તે લોકોએ પણ તેમના નગરમાં ભાવ ભોળે અને સરસ મજાના વાજા સાથે આખા નગરમાં રથયાત્રા નીકાળેલી છે. ઈસવીસન 1150માં ગંગા સામ્રાજ્યમાં રાજકર્તાઓએ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરેલું. હિન્દુઓના કેટલાક તહેવારોમાં આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમ જગત પણ પહેલેથી જાણીતું છે. આ તહેવાર માત્ર આપણા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશોમાં મનાવવામાં આવે છે. આપણી આ સનાતન સંસ્કૃતિને આગમી ઓળખ આપતો આ તહેવાર છે. આપણી આ સનાતન સંસ્કૃતિનો પડછાયો એટલે રથયાત્રા. આપણી સનાતન સંસ્કૃતિનું પ્રતિબિંબ એટલે રથયાત્રા. સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશોમાં, સમગ્ર રાજ્યોમાં ઘરે ઘરે ડંકો વગાડે તેવો આ તહેવાર એટલે રથયાત્રા છે. યુરોપ, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા મોટા દેશોમાં પણ આ દિવસે રથયાત્રા નીકળે છે. વાત કરીએ તો 1150ની આસપાસ પણ ગંગા સામ્રાજ્યમાં આ રથયાત્રા નીકળતી હતી. આ તહેવાર ખૂબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. એવું કહેવાય છે કે પોડોનાન ફરિયાર ઓડિરેટ નામના પ્રવાસીએ ઈસવીસન 1316થી 1318 દરમિયાન ભારતની મુલાકાત લીધેલી અને માર્કો પોલી પછી આશરે 20 વર્ષ તેણે 1321માં લખેલી પોતાની યાત્રા નોંધમાં વર્ણવ્યું છે કે પોતાના પૂજ્યોને મૂર્તિમાં રથ પધરાવતા પછી રાજા રાણી અને બધા લોકો મંદિરમાંથી ગાતા વધારતા તેને લઈ જાય છે. ખુદ માર્કો પોલોએ 1321માં લખેલી પુસ્તકમાં રથયાત્રાનું વર્ણન કરેલું છે અને રથયાત્રાની વિશેષતા, મહત્વતા સમજાવેલી છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. લગભગ 150 વર્ષ
રથયાત્રાને પૂર્ણ થવા આવશે. એટલે તમે ગણો કે 1877માં પ્રથમ રથયાત્રા શરૂ થઈ હતી અને ધીરે ધીરે આ રથયાત્રાએ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં ડંકો વગાડ્યો. જે અમદાવાદની રથયાત્રા છે તેનું 14 થી 15 કિલોમીટરનું અંતર હોય છે. આ રથયાત્રા ના એક પખવાડિયા પહેલા જ, એટલે કે જે જેઠ માસની પૂનમ આવે ત્યારે જલયાત્રા યોજાય છે. જલયાત્રાનું કાર્યક્રમ હોય છે અને આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના તટે પવિત્ર સ્નાન કરાવવા લઈ જાય છે. આ યાત્રામાં 18-20 હાથીઓ સાથે 1000 ભક્તો અને પિત્તળના પાણી ભરેલા ઘડા પણ હોય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજીના મંદિરે લઈ જવાય છે અને ત્યાં થોડા વિરામ કર્યા બાદ ભગવાન જગન્નાથજીના મંદિરે પાછી પરત લઈ જવામાં આવે છે. ત્યાં 1000 શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે. આમ તો રથયાત્રા સવારના 7 વાગ્યાથી શરૂ થાય છે. પહેલા પારંપરિક રીતે જે ગુજરાતના મુખ્યમંત્રી છે, એટલે કે આજે પહન વિધિ કરશે આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમના હાથથી આ વિધિ થશે અને ત્યારબાદ આ રથયાત્રા આગળ વધશે. સફાઈ કરશે, પ્રતિક રૂપે પહન વિધિનું પૂર્ણ થશે. બપોરે સરસપુર ખાતે રોકાશે. સ્થાનિકોને, નિવાસીઓને ત્યાં ભગવાન જગન્નાથની પ્રસાદી રૂપે ભોજન આપવામાં આવશે. ત્યારબાદ 8:30ની આસપાસ, એટલે કે 9 વાગતા ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને માં સુભદ્રાજી તેમના મુકામે પાછા વળશે. આ રથયાત્રામાં 3 મુખ્ય રથો સાથે બીજા 18 થી 20 શણગારેલા હાથી, વિવિધ અખાડા, સાધુ, સંત અને મહંતોની સવારી પણ હોય છે. અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો એ પૂરી પછીની જે સૌથી ઐતિહાસિક, સૌથી સારી અને સૌથી ભવ્ય જો રથયાત્રા થતી હોય તો પૂરી બાદની જે રથયાત્રા છે તે અમદાવાદની જગન્નાથપુરીની રથયાત્રા છે. ભારતની બહારની રથયાત્રાની વાત કરીએ તો ઇસ્કોન સંપ્રદાય દ્વારા સ્વામી પ્રભુદાસે ઇંગ્લેન્ડમાં, પેરિસમાં, ટોરેન્ટોમાં, બુદાપેસ્ટમાં અને અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં, ન્યુયોર્કમાં આનું સરસ મજાનું સ્થાપન કરેલું છે. આપણા પાડોશી દેશમાં પણ, એટલે કે બાંગ્લાદેશમાં પણ રથયાત્રાનું આયોજન થાય છે અને રથયાત્રા ત્યાં ખૂબ સુંદર રીતે મનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભાઈ 1971માં પાકિસ્તાનના સૈન્ય દ્વારા આ રથયાત્રાને બાળી નાખવામાં આવી હતી, છતાં પણ હાલમાં પણ એ રથયાત્રા અત્યારે પણ અડગ ચાલી છે. જગન્નાથપુરીમાં જે દર વર્ષે 3 રથને તૈયાર કરવામાં આવે છે તે 3 રથની ઊંચાઈ લગભગ તમે સમજો કે 45 ફૂટ જેટલી હોય છે. એટલે કે 4 કે 5 માળ જે થાય એ 4 કે 5 માળ જેટલા ઊંચા રથો હોય છે. સાથે રથયાત્રાના દિવસે ફણગાયેલા મગ, કાકડી, કેરી અને જાંબુ નો પ્રસાદ વહેંચવામાં આવે છે. પુરીની રથયાત્રામાં જગન્નાથના જે રથ છે તેનું નામ નંદીઘોષ તરીકે રાખવામાં આવે છે અને આ રથ ખૂબ સુંદર, ખૂબ સારો પુષ્પોથી સુશોભિત હોય છે. રથયાત્રામાં એવું કહેવાય છે કે આપણા
દેશના લોકો, નાગરિકો પોતાનો તહેવાર, તેમનો તહેવાર તરીકે તેને ઓળખે છે. જગન્નાથપુરીની રથયાત્રા ખૂબ સુંદર છે. ઓરિસ્સા રાજ્યમાં આવેલું તે મહત્વનું નગર છે અને પુરી એ જિલ્લાનું મુખ્ય મથક છે. આ એ જ નગર છે જ્યાં ભારતની સૌથી વિશ્વની મોટી રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ખૂબ મોટી, ખૂબ વિશાળ, લાખો લોકોના સંખ્યામાં, લાખો લોકોની ભક્તિમાં આ રથયાત્રા નીકળતી હોય છે. આ સમયે ભગવાન કૃષ્ણ, માં સુભદ્રાજી અને બલભદ્રજી નગરચર્યામાં લોકોને દર્શન આપવા નીકળે છે અને જે પણ લોકો આના દર્શન કરે છે તેનું જીવન ધન્ય થાય છે. તો ભગવાન જગન્નાથની આજે 149મી રથયાત્રા ભક્તો ઉમટી પડ્યા છે અને થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચશે. મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખાસ તમામ લોકો ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે. તો સાથે જ આજે જે ભગવાન જગન્નાથ છે તે ભક્તોને દર્શન આપવા માટે ઉમટી પડશે. આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, થોડી જ વારમાં હવે મુખ્યમંત્રી પણ પહોંચવાના છે અને પહિંદ વિધિ પણ હવે થોડી વારમાં ચાલુ થશે. શું કહેશો? ચોક્કસથી સ્મિતા, હવે સમય આવી ગયો છે કે જ્યારે પહિંદ વિધિ કરવામાં આવશે. થોડીક જ ક્ષણો બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ કાફલો જે છે તે આવી રહ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો પહિંદ વિધિનું ખૂબ જ મહત્વ છે. પહિંદ વિધિ એ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં થતી એક પવિત્ર પરંપરા છે જે દર વખતે કરવામાં આવે છે. આ વિધિના અંતર્ગત જે રાજ્યના મુખ્યમંત્રી હોય એટલે કે જે રાજા સમાન વ્યક્તિ હોય તેના દ્વારા આ જે રથ હોય છે તેની આગળના માર્ગે એટલે કે આગળના રસ્તા ઉપર સોનાની સાવરણી વડે કચરો સાફ કરવામાં આવે છે અને રથના પૈડાનું પૂજન કરાવવામાં આવે છે અને ત્યારબાદ વિધિ વિધાન. આપને રોકવા માંગીશ તો જે રીતે રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને કહી શકાય કે સીએમ છે તે નિજ મંદિર પહોંચ્યા છે. આ દ્રશ્યો અમને આપને બતાવી રહ્યા છો, લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મનસવી ન્યૂઝ પર. તો આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને મુખ્યમંત્રી પહોંચ્યા. થોડી વારમાં પહિંદ વિધિ ચાલુ થશે. ભગવાન છે તે રથમાં બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થયા. તો પહિંદ વિધિ હવે થોડી જ વારમાં કરશે મુખ્યમંત્રી. મુખ્યમંત્રીનો કાફલો છે તે પહોંચ્યો છે અને હવે થોડી જ વારમાં પહિંદ વિધિ થશે. તે બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને 149મી જે રથયાત્રા, ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને ભક્તોનો જે જમાવડો આપ જોઈ રહ્યા છો. હજારોની સંખ્યામાં ત્યાં ભીડ જોવા મળી રહી છે. જી અનિતા, મુખ્યમંત્રી આવ્યા છે અને થોડી જ વારમાં હવે પંથ વિધિ શરૂ થશે. ચોક્કસથી સ્મિતા, જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે મુખ્યમંત્રીનો કાફલો જે છે તે આવી ગયો છે અને હવે મુખ્યમંત્રી જે છે તેમણે આવ્યા છે ત્યારે તેમણે આજે આ પહિંદ વિધિ કરવાના છે. ભગવાન જગન્નાથજી અત્યારે હાલ રથમાં બિરાજમાન થયેલા નજરે પડી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અનેક રાજકીય પક્ષના નેતાઓ પણ ખાસ અત્યારે હાલ ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમણે પણ અત્યારે હાલ હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ હવે આવ્યા છે અને થોડીક જ વારમાં પહિંદ વિધિ જે છે તેની શરૂઆત થશે. પહિંદ વિધિ એ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં થતી એક પવિત્ર પરંપરા છે અને આ વિધિના અંતર્ગત જે રાજ્યના મુખ્યમંત્રી હોય છે, જે રાજા સમાન વ્યક્તિ હોય, તેમના દ્વારા રથના આગળના માર્ગ પર સોનાની
સાવરણી વડે માર્ગ સાફ કરવામાં આવતો હોય છે અને સાથે જ આ જે રથ હોય છે તેના પૈડાનું પૂજન કરવામાં આવતું હોય છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મેયર સહિત અનેક રાજકીય પક્ષના અધિકારીઓ પદાધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ એક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે। જ્યારે પણ આ રથયાત્રાની શરૂઆત થવાની હોય તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે અને પહિંદ વિધિમાં રથોનું પૂજન કરવામાં આવે છે, રથોની આરતી કરવામાં આવે છે। ત્યારે આપ મંદિરના પ્રાંગણમાં જોઈ શકો છો કે હજારો શ્રદ્ધાળુઓ જે છે તે જોવા મળી રહ્યા છે અને આ જે ઉત્સવ છે, આ જે મહોત્સવ છે રથયાત્રા, તેના વિશે જો વાત કરવામાં આવે તો જગન્નાથપુરીની જે રથયાત્રા છે તેના પછી અમદાવાદની રથયાત્રા જે છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે અને એ જ જોવા માટે થઈને દૂર દૂરથી સંતો મહંતો ભક્તો જે છે તે ખાસ આવતા હોય છે। આખા દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો છે તેઓ ખાસ આ રથયાત્રામાં જોડાવાના છે। સાથે જો વાત કરવામાં આવે તો ગજરાજ જે છે તે આ રથોની આગેવાની કરશે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પહિંદ વિધિની તમામ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અને જગતના નાથ જે છે તે રથમાં બિરાજમાન થઈ ગયા છે અને ખલાસીઓ દ્વારા આ રથ જે છે તે ખેંચવામાં આવશે, પરંતુ તે પહેલા પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ જે રથ જે છે તેને ખેંચશે અને રથોનું પ્રસ્થાન કરાવશે ને ત્યારબાદ વિધિવત રીતે આ રથયાત્રાનું પ્રસ્થાન થશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ વિધિની ખૂબ જ મહત્વ એટલું છે કે આ વિધિ કર્યા બાદ જ રથ હોય છે તે મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળતા હોય છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો હવે એ સમય નજીક આવી ગયો છે। આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં 3 લેયર સુરક્ષા પણ જોવા મળી રહેલી છે। મેયર સહિત અનેક MLA છે તે પણ જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો 149મી આ રથયાત્રા છે અને આ રથયાત્રાનો રંગ આપ જોઈ રહ્યા છો ગુજરાતની લોક સંસ્કૃતિ જે છે તેની ઝાંખી જોવા મળી રહી છે। ભગવાન જગન્નાથજી ને અલગ અલગ પ્રકારના નૃત્ય દ્વારા ભક્તિ અર્પણ કરવામાં આવે છે। ત્યારે ખાસ આદિવાસી નૃત્યની ઝાંખી પણ જોવા મળી હતી અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે। આજે આ ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે તેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જગતના નાથ પોતે ભક્તોના દ્વારે જઈને દર્શન આપવાના છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ રથયાત્રાના દર્શન કરવા માટે તેને મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જે છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ આ ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા છે તે હવે તેનો પ્રારંભ થવાનો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય એવો ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો અને હવે એ સમય આવ્યો છે જ્યારે આ રથોનું પૂજન થશે, પહિંદ વિધિ થશે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ વિધિ કરવામાં આવતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજીનો જે રથ છે તેમાં મહંત દિલીપદાસજી છે તે અત્યારે હાલ ભગવાનની નજીક પહોંચ્યા છે અને તમામ તૈયારીઓ પહિંદ વિધિની તેમના દ્વારા કરવામાં આવી રહી છે।